Oh, okay, this one. I lost it. Okay, hold on, hold on. What happened? Oh, without glasses, I was doing something and I screwed it up. Shall I put it? No, no, I'm okay. Just a minute. Okay, I got it. परस्वरस्ववन्द्या जगना रिहर्सल થઈ ગયા પૂર્વે જે ડ્રામા આજ દેખો છો તે પાત્રો ચ્યુતિ છે સર્વે નથી કાયમ નો કોઈ બાપ નથી કાયમ ની કોઈ માતા નથી કોઈ કાયમી દીકરા કુટુંબ ઘર નાટ્ય લોક ભાષા મળી સત્તા જે પુણ્યથી અને ત્યારે બન્યો આડો આ ભવમાં ભોગવી પ્રારબ્ધ પછી તિર્યંચકે પાડો જાને સુખ દેનારો બન્યો જ્યાં માનવી વ્યવહાર તે જીવને ક્યાંયનો હે દુઃખ થશે સદભાવના સાકાર મનુષ્યનો હું છુનો વડગાડ નથી શાસ્ત્રોથી નીકળતો ખપે જ્ઞાની પુરુષ કૃપા તિયારે અહમ ઓગળતો ભીતરની શાંતિ હણનારા કોઈ સંયોગે ના વળગો રહે તા પાંચ આજ્ઞામાં જગત હોવા છતાં અળવો દવાખાને જઈ જુઓ બળતરા કેવી દાજાની તૂટેલા હાથ પગને જો દુખી ત્યાં પણ પીડાયાથી રહે સંસારમાં વૈરાગ જુઓ જો ઠાઠડી બળતી જગત સંયોગ છે નશ્વર છે પર પોટી કરમ ગલતી બધું સરખું નથી જગમાં ઇફેક્ટિવ જીવતા ત્રિકરણ બીજાને સુખદાયી થા તો ધન્ય થઈ ગયું જીવન. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી બોલાવ્યું છે? હા બોલાશે ને સાહેબ. તો આ પદ માટે બોલો જરા.
જય સચ્ચિદાનંદ. આ પદની અંદર તો જે સમજાય છે કે આ જન્મ મળ્યો છે, તો દાદા નતા મળ્યા ત્યાં સુધી તો બધું વ્યવહારની અંદર જે બધું સાચું માનીને ચાલેલા હતા અને કાયમનું માનીને ચાલેલા હતા ને એનો ભટકામણ ચાલતી હતી. હવે દાદા મળ્યા અને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એ પછી એવું લાગે કે આ જન્મ જે છે એ હિસાબો ચૂકતે કરવા માટે છે. કારણ કે કાયમનું કોઈ છે નહીં, તો કાયમના જોડે કે કાયમનું કોઈ હોય નહીં, તો એની જોડે કાયમનો કોઈ વ્યવહાર હોય નહીં. બધા ટેમ્પરરી વ્યવહાર હોય, એટલે કે ચૂકવવા માટેના જ છે વ્યવહારો. એ દ્રષ્ટિથી આપણે ચાલીએ તો ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની જે દાદા આજ્ઞા આપી છે એ એક્ઝેક્ટ ફાઇલોનો સંભાવે નિકાલ થાય છે. અને જે વ્યવસ્થિત શક્તિની આજ્ઞા છે એ સમજાતી જાય છે કે દાદા વ્યવસ્થિત શક્તિ આટલા જન્મોથી જે ખૂટીને એમણે જે સિદ્ધ કરેલું હતું કે આ જગતની અંદર વ્યવસ્થિત શક્તિ છે, તો કે કેવી રીતે છે તે સંગે પ્રસંગે એ સમજાતું જાય છે કે આપણા હાથમાં કશું છે નહીં, ખાલી આપણે હિસાબ ચૂકવવાનો છે. આટલું સમજાય છે સાહેબ મને. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. મુદ્દો શું છે કે દાદાએ કીધું છે કે આ વ્યવહાર છે ને જ્યાં સુધી શેષ રહી જાય છે ત્યાં સુધી ફરી આવવું પડશે. એટલે આ વ્યવહારમાં જ્યાં શેષ પણ એટલે કે સહેજ પણ વિભાવિક મટીરિયલ છે ત્યાં સુધી જન્મ થશે. એટલે આ પૂતગલ સંપૂર્ણ સહજ થઈ ગયું, આપણને કૃપાથી જ્ઞાન મળેલું છે, એટલે આપણે મુક્ત થઈ ગયા. હવે વ્યવહારની જ બધી માથાકૂટ છે અને એ વ્યવહારનો ઉકેલ કેવી રીતે લાવવો, વ્યવહારનું વિજ્ઞાન ખુલ્લું કર્યું કે વ્યવહાર શા માટે આવે છે, જેવો આવે છે તેવો. હવે વ્યવહારમાં કેવી રીતે રહેવું એ બધા ફોડ આપણને પાડી આપ્યા. અને જે દાદા પોતે બહુ કષ્ટે બહુ મથામણ કરીને આખા વ્યવહારને ઓળંગી ગયા, સમજી ગયા, એટલા માટે કીધું કે અમે બધે ફરીને આવ્યા છે, કશું જોવાનું બાકી નથી રહ્યું. એટલે આપણને બધા જ સમાધાન મળે છે. ઉપરથી 24 તીર્થંકર ભગવંત જોડે બેસીને આવ્યા, એટલે કોઈ બાબત બાકી રહી નથી. અને ખરેખર આજે આખો છૂટવાનો રસ્તો છે ને જે રસ્તે છૂટેલા ને એ બોલવા માટે ક્યારે ઊભા નથી રહ્યા. અને દાદા કહે છે બટ નેચરલ અમને આ યોગ આવ્યો જ, અને આ બધી વાત આખા મોક્ષ માર્ગની ખુલ્લી કરી સ્પષ્ટ સમજણ સાથે, અને એટલા બધા અનુભવ સિદ્ધ પ્રયોગો પણ આપણને આપ્યા છે કે જેનાથી આપણે આપણી ગાડી કશે અટકે નહીં. અને જે વ્યવહારનો ઉકેલ ક્યારે આવે નહીં એ વ્યવહાર આખો ઝીરો કરી નાખે એવી આજ્ઞા આપી. અને આજ્ઞા પણ કેવી આપી કે સામાન્ય શબ્દો અને એની ગૂઢતા એની ગહેરાઈમાં જાય તો કે એવું કોઈ કર્મ નથી કે જેનો ઉકેલ આજ્ઞાથી નહીં આવે. અને છેલ્લા તો કહી દીધું કે આજ્ઞા કેવળ જ્ઞાન ખુલ્લું કરશે. એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થવું નો મતલબ શું કે આખો વ્યવહાર અને વ્યવહારના કરવાપણામાંથી આપણે સંપૂર્ણપણે છૂટી જવું, આખો વ્યવહાર ભૂસાઈ જાય. આ વ્યવહારને બાદ કરવો સહેલો નથી. અને દાદાએ વ્યવહારને કેવી રીતે બાદ કરવો, વ્યવહારને કેવી રીતે ઝીરો કરવો, વ્યવહારને કેવી રીતે સહજ કરવો બતાડી દીધું. પછી ભલે તમે જે કોઈ ધર્મના હોય પણ આ વિતરાગોનું વિજ્ઞાન જાણો, મહાવીર ભગવાનનું વિજ્ઞાન જાણો કે એ કેવા વિજ્ઞાની હતા અને
કેટલી ઉદારતાથી દાદાએ કીધું કે શાસન મહાવીર ભગવાનનું જ છે, હું તો એ શાસનના શણગાર રૂપ આભૂષણ રૂપ છું. એટલે એ જ વિજ્ઞાન હવે આપણા માટે એટલું સહજ થઈ ગયું છે અને બધા માટે છે ખરેખર. એટલે આપણે એને માણીએ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આખા દિવસના